પાણીના કુંડા ભર્યા અને હવે આ જાયડી આપણી વાડીની બાજુમાં બગીચાની હા આ દાદાના મંદિરના તુલસી બાગીચા આ ઘોડાવાળાના જો અને આ ઘોડાવાળાનું પાનું એવી ભાન મકામગઢમાં 4 ગામ બરાબર કરડો આખો કિંમતી ઘોડાવાળાનું પાનું એવી ભાન હા ત્યાં 15 વર્ષ સેવા લીધી હા 15 વર્ષ સંભાળેલું ત્યાં મંદિર ત્યારે 2 વાટનો ઘી નહોતો અત્યારે ડબ્બા ભર્યા છે બેસવાની કોઈ નથી કાંઈ ઘટતું નથી હા સેવા નાનો તમને ભેણીએ હા ઘોડાનો ધણી બેઠો છે કાયમી અહીંયા આવી અને દાદાના ધૂપ દીવા કરું છું બરાબર 1 વર્ષ જેવું થવા આવ્યું આ બગીચો આપણો બાજુમાં છે અને આ મારા નાના દીકરા લખનભાઈએ બગીચો બનાવ્યો છે નારિયેળ વાવ્યા છે અને આ જગ્યા અમે બાલુ કેર પાસેથી લીધી બરાબર મેં વાસાવાળા અને આ કાયમી આપણે અહીંયા ઘોડાવાળાને ધૂપ દીવા કરીએ બરાબર આ સામે આપણો બગીચો જો દેખાય છે બરાબર અને ઓલા કેળાનું ઝાડ દેખાય ને ત્યાં આપણો કારખાનું અને વાડો ભંગારનો બરાબર હવે અહીંયા હું રોજ આ ચકડીઓ માટે જો આજે એક તગારો હતો ને તૂટી ગયો નકા તુણગડીઓ જો આ મારા કરી અને આમાં ખાય છે જો આ બાબુડીઓ ઉડી ગયું હે જો ચકડીઓ બધું માણસ દેખે એટલે ઉગલી જાય જંગલી જનાવર રહ્યા ને આ ડોલું પાણી નહીં ભરી મૂકું આમાં પાંખી પાણી ભરે આ તગારો તૂટી ગયો કાલે બીજો લઈ આવીશ અને આ 2 સરખો બાંધી મૂકી જે ખૂટીઓ વળી ગયો છે નંદી મહારાજ એ મોઢું નાખીને તગારાને ઢળી લે અને બાજરો ખાઈ જાય એ તો ભલે ને ખાઈ જાય વાંધો નહીં આજ 8 થેલી આવી જો બાપભાઈ ટ્રાન્સપોર્ટમાં જો બરાબર દેવાવાળો નથી ડુબરો ભગવાન નથી ભિખારી હમણાં એલટુડીથી જાય જો આ એલટુડી પડી એમાં 8 થેલી ભરી આવીશ બરાબર અનાજની 8 થેલી આવી છે હવે જો આ સુણગડીયું આ મારા કીધા જો આ વિજ્ઞાન હે આ જ્ઞાનથી મારા થયા આનો અહીંયા શું આવે વિજ્ઞાનનું કોઈ તાકાત નથી કોઈ વૈજ્ઞાનિકની આ ભારત દેશના ભારત માતાના પંખીડા હે એ પણ આવા જ્ઞાની છે તો પછી ભારતનો માણસ કેમ જ્ઞાની ન હોય હે અમારા મોદીજીને અમિત શાહજીને રાજનાથજીને એવા મહાન નેતા અત્યારે બેઠા છે દિલ્હીની ગાદી ઉપર એ કાંઈ ઘટતું જ નથી એટલે ભારત માતાની જય સમજ્યા હા જોયું અને આ ઘોડાવાળાને અમારા જેવા સેવક બરાબર પાછળ ધર્મનો થાંભલો હા બ્રહ્માંડ કેના ઉપર ટકી રહ્યું ધર્મ ઉપર અહીંયા ક્યાં થાંભલા છે કોઈ થાંભલા માર્યા સિમેન્ટ કાંકરેટ કરી એક છત ભરીએ તો સિમેન્ટ કાંકરેટ કરવી પડે બરાબર તો આ ધર્મ કરે ધન ઘટે નહીં હા સરિતા ઘટે નહીં નીર પંખી પાણી પીને છે ઘટે ના સરિતા નીર ધર્મ કરે ધન ઘટે નહીં સહાયતા કરે આ ઘોડાવાળોને રઘુવીર રાજા રણછોડ રાય બરાબર મા જગદંબા આશાપુરા ઓમકારી નમુ તને મા નારાયણી નમુ તને મા નારાયણી હવે આજ જો 8 થેલી આવી ગઈ છે બાપભાઈ ટ્રાન્સપોર્ટમાં ચણની અમે ઉપાડીને પછી સીતાવાડી વારજાજી ઉપર વયો જઈશ અને કાયમને માટે અહીંયા આપણે માતાજી ઉપર જો ચણ નાખવાની બરાબર સવા મણ ચણ સામે જો આ થાંભલો દેખાય ને ઇલેક્ટ્રિકનો ત્યાંથી સામે સાવ ધજા દેખાય છે જો આ ધજા દેખાશે અહીંયા થાંભલો આડો આવી જાય છે બરાબર હા આ ધજા લાલ ફરકે જો સામે એ રહી જોગમાયાની ધજા આ શીતલા માતા અને આ આપણા મકાન હા આપણો આ બગીચો અને અહીંયા આપણા બધા ટાંકા ને એવું બધું પડ્યું રહીએ હા અને નારિયેળના ઝાડ છે 500 વાવ્યા છે હજી બીજા લખન શેઠ વાવશે હવે છોકરા જાણે એનું કામ જાણે આપણે આપણું વાવેતર કરીએ કાંઈ બરાબર તો આપણા પૂર્વજ વાવી ગયા તો એ આપણે લણીને ખાઈએ છીએ હવે આપણે વાવશું તો એ આપણા છોકરા લણીને ખાશે હે હા જય દ્વારકાધીશ હવે આ વિડીયોને સમાપ્ત કરીએ બરાબર સારો લાગે તો શેર કરજો કેમ કે હવે હું ખોટી થઈ શકું એમ નથી હજી મારે બાપભાઈ ટ્રાન્સપોર્ટની ઓફિસથી ચણની 8 કોથળી ભરવાની છે
એ ભરી આવું અને પછી સીતાબાઈ માતાજી ઉપર વયો જાય. ત્યાં મોરલાની સેવા 8 વેળા ઓખામટીથી માંડીને બરડિયા સુધી ક્યાંય જનાવરને પાણી ન જોડે. ઓરિજિનલ રેલવે સ્ટેશનની સાવ સામે ધજા માતાજીની છે, ત્યાંથી લખેલ છે. તમે જામનગરથી આવો તો અહીંયા લખેલ છે કે સીતાવાળી માતાજી ઉપર જવાનો રસ્તો. ત્યાં આપણે 12 વાગ્યાથી માંડીને છે 8 વાગ્યા સુધીની 7 વાગ્યા સુધીની આપણી હાજરી કાયમી. આજ 2 વર્ષ થયા. ત્યાં ઘઉં જુવાર બાજરો બધા પંખીને નાખવાનો, લગભગ 1.5-2 મણ ચણ નાખવાની. પછી ભીમપરા દાદાના કેસરીવાળા વાછરડાના મંદિરે ચણ નાખવાની. ત્યાં હું કસનબાના દીકરા નડાબાને દઈ આવું. પછી ધ્રેવાડ કાલે જ પુગાડી આવ્યો દેવું સીધી ના દીકરા દેવ સીધીભાને, બરાબર, દાદાનું નામ, બરાબર. બહુ સરસ છોકરા સેવા કરે છે. અને આ બુઆ તો આખો દિવસ આ ધૂપ ધોળા કરે રાખે. હા, દીવા કીધા અને ગુગરની બધી અગરબત્તી, બરાબર. મહિનામાં ઓછામાં ઓછી 3-4 હજારની તો અગરબત્તીની ધૂપ દીવાનો સામાન થાય. 60 વર્ષથી આ ઘરમાં દીવો બળે છે, અખંડ ખીચડીનું ઘોટણાવાળા વાછરાનું. મારા બાપા પેટાવી ગયા ઓખામટીમાં, બરાબર. ત્યારથી એમને દીવો ચાલુ છે. અને આજે 50-55 વર્ષ થઈ ગયા. મારે ઘરેથી પાવડીનું મણ હતું ત્યારે પીઠમાં ડીલું નાખી આવતા રૂપિયાનું લઈને, 3 મણ અહીંયા ને 1 મણ ઘરે. હવે તો આપણા આગળ કાંઈ છે નહીં, વાછડી કે ગાય છે, બરાબર. એ બધું કાઢી નાખ્યું. હવે જ્યાં ગામની ગાયું છે એ આપણા ઘર આગળ આપણે કાયમને માટે 5-7 મણ 4-5 મણ લીલું છોકરા નાખી દે છે. મારે ઘરેથી વયા ગયા પછી હું નાખવા જતો. છોકરા મને કે નંદી મહારાજ કે કોઈક લગાડી દેશે ઢોર, તમને અહીંયા ઘરે મંગાવી દઈશું, તમે અહીંયા નાખતા જાજો. હવે અહીંયા હું નાખું, મારા પોતરા નાખે, છોકરા નાખે, દીકરીઓ નાખી દઈએ, ગમે એ નાખી દઈએ હું, બરાબર. તો આ આપણો કાર્ય કાયમના માટે હાલે છે. દાદોનો માતાજી હલાવે છે, આપણે તો ખાલી નિમિત્ત છીએ, બરાબર. કર્મ આપણે કરવાના, ફળ એ આપે. અને ફળ બધું આપ્યા છે, એમાં કાંઈ ઘટતું નથી અત્યારે આપણા ઘર, બરાબર. શુદ્ધ સંપત્તિ ને શુદ્ધ સંતતિ છે. અસુરી માયાથી છેટા બધાય આખો ઘર, અને ઘરમાં સુખ શાંતિ આનંદ છે. દીકરીઓ જેવી વહુ છે 2, બરાબર. દીકરામાં કંઈ ઘટે નહીં, પોતરામાં કાંઈ ઘટે નહીં, પોતરીમાં ઘટે નહીં કાંઈ, બરાબર. રોજ બાપાને લીંબુ શરબત પીવડાવે, બાપો જોવાનો જ રહીએ, ગઈઢો થાય નહીં. બાપો દવાખાનામાં જાય નહીં. એવી પોતરી છે મારી, લીંબુ શરબત રોજ પીવડાવી દે, જાઉં એટલે તૈયાર જ હોય, બરાબર. તો હવે જાય દાદા કે શ્રીના ધણી, તારી ધરમની ધજા ફરકે છે દાદાની. અને ભૂવા તાને આવા કામ કરાવતો રહેજે, સૌના બાલ બચ્ચાને ભેરે રહેજે, આ ગોઠીડાની વાર કરજે, અખરીરાને સમર્યો સાથ દેજે, આ ભૂવાની માગણી પૂરી કરજે. જય રાણા રોજાગોડાના ધણી, જય વચરા, જય માં આશાપુરા, જય દ્વારકાધીશ, અને જય આ સુણગીરી માતાજી. આ અમારી આઈ છે ને યોગમાં, આ સુણગીરી માતાજી, આ અમારી આઈ આવડ, એ ચકલીના રૂપ લઈને રાહ નવગણના ભાલે બેઠી હતી. આ જ ચકલીઓ, સમજ્યા. હા, માથાને રૂપ પસંદ ચકલીનું. ભૂવા હતા જો હવે આવેલા એલટોડીમાં. હવે હું અહીંથી રણમુક્તેશ્વર મહાદેવ ઉપર જઈશ. રેલવે સ્ટેશનની સાઈડમાં જે છે વરડા નીચે, એ ભીમ પાંડવોમાંથી ભીમસેનના હાથની સ્થાપન છે. જરાસંધને અહીંયા મારી અને 2 ફાડા કરી અને વચ્ચે ભીમને હાથે પોતે આ લિંગની સ્થાપન કીધી છે. ત્યાં જઈને આપણે ધૂપ દીવા કરશું. આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલાં હું જ્યારે 50 વર્ષ પહેલાં હું ઓખામટીથી રહેવા આવ્યો ત્યારે 5 વર્ષ અહીંયા એકલધારો હાલીને મારે ઘરેથી જતો અને શિવજીનો ધૂપ ધોળો કરતો રણમુક્તેશ્વરનું. ફરી પાછો એ બની બોલાવી લીધો. વચ્ચે બધું સામરાજપીના મંદિર બનાવ્યા, કેસરીવાળા વાછરા દાદાનું કામ કર્યું. આ બધા હાલે રાખે. જય માતાજી, જય દાદા, જય અમારા પૂર્વજ હાડા હતા. જય માતા ગૌરીનંદન ગજાનંદ. એક આ જૂનામાં જૂની ટ્રાન્સપોર્ટ બાપભાઈ ટ્રાન્સપોર્ટ અને નરેન્દ્ર ટ્રાન્સપોર્ટ, આ 2 જૂનામાં જૂની દ્વારકાની અંદર ટ્રાન્સપોર્ટ સર્વપ્રથમ શરૂ થઈ. બાબુભાઈ મહાજન, જામનગર ગ્રેન્ડ માર્કેટ. હવે એક એનો ઇતિહાસ મારા પાસે છે, આજથી લગભગ 50-60 વર્ષ પહેલાંનો, અને બાપભાઈની હયાતીનો. બાબુભાઈ ટ્રાન્સપોર્ટ, આ જૂનામાં જૂની ટ્રાન્સપોર્ટ. અને જ્યારે ઓખામઠી અમારી દુકાન હતી ત્યારે આજથી 50-60 વર્ષ પહેલાંની વાત છે. આ બાબુભાઈની ગાડી જામનગરથી ભરી અને બજારી માલ આવતી, અને મારા બાપા દીવગા ભેગા સંડાસ જતા ફૂલકો ભરીને.
અને ઓખામટી આગળ એવી તળ હતી આમ દોરવાની, નીચે ઉતરવાની, અને અહીંયા ખાડો હતો 50 થી 60 ફૂટ ઊંડો. બાબાની ગાડી એમને મુસરતટ પડી આવતી હતી, અને બજારી માલ ભરેલ હતો, અને એની લિમિટમાં આવેલો હતો ડ્રાઈવર. અને અચાનક શું એ થયું કે ગાડી રોડ મૂકીને ખાડાની સાવ બાજુમાં જ ખાડો હતો, અને પરબારી છે ને ખાડામાં ખાપકી ઉપરથી ગાડી. મારા બાપે નજરે જોયું, ગાડી ખાડામાં પડી અને ધોળાની ધુકર ચડી ગઈ, ઓલી ધૂળ ઉડી. 50-60 ફૂટ ખાડો ઊંડો હતો, ખોદેલો નેટ. તો મારા બાપાએ સીધી ત્યાંથી ફટી કાઢી. પણ માણસ કીધેલ છે કે રામ રાખે અને કોણ ચાખે. ગાડીનો સ્ટેરિંગ ઠાઠો ચીરીને સોપટ નીકળી ગયો. પણ કુદરત બચાવે અને કોણ ચાખે. ડ્રાઈવર કઈ રીતે ફેંકાઈ ગયો, દરવાજો ખુલી ગયો હશે, ફેંકાઈ ગયો, પરબારો પડ્યો નીચે. હવે નીચે પડ્યો, એમાં ગાડીમાં જે તેલના ડબ્બા ભર્યા હતા એ તૂટ્યા, અને તેલની ધારું પડ્યું. એ ખાડામાં જ્યાં ડ્રાઈવર ઉથમો પડ્યો, બેભાન થઈ ગયો હતો, બરાબર. અને તેલ ત્યાં માંડ્યો બધો ભેગો થવા. જો એક 10 મિનિટ મારા બાપા મોડા પૂગે આડામાં, તો એ ડ્રાઈવર તેલ પીને મરી જાય. હા, પણ રામ રાખે ને કોઈ ચાખે નહીં, કોઈની તાકાત નથી. આ લગભગ 50 થી 60 વર્ષ પહેલાંની વાત છે. મારા બાપાએ જઈ અને જોયું તો ડ્રાઈવર ઉથમો પડ્યો છે, છેટ એના નાક સુધી તેલ આવી ગયો. હા, નાકમાં પણ થોડોક તેલ વયો ગયો, હા, ખાવાનો તેલ. બાપાએ એને ઢળીને કાઢી દીધો. એ સમયમાં ગાડીઓ બહુ ઓછી, પણ કુદરતને કરવું ને, જ્યારે મદદ કરે છે ત્યારે ભગવાન બધી રીતે મદદ કરે. એક ભાઈ ખાલી મોટર લઈને આવેલા આવે, તો બાપાએ હાથો જો કહી તો ઊભી રાખી એટલે કહ્યું ભાઈ આવી રીતે છે આ ડ્રાઈવરને છે ને આપણે દ્વારકાના હોસ્પિટલ ભેગો કરીએ. એ કે હાલો બાપા. 2 જણાએ ઉપાડી અને નાખ્યો મોટરમાં. હા, તેથી ઓલી મોટરમાં ઓળ્યું સાદીયું બધું. હા, અને રોડ પણ કાચા, બહુ પાકા રોડે નહીં. આ હાઈવે બન્યો નહોતો, એ સમયની વાત થયા. હા, પછી હાઈવે બન્યો. હા, નકર કાચી રોડ હતો, કાચો સડક, સમજ્યા. હવે એમાં નાખીને લઈ આવ્યા, અહીંયા દ્વારકા દાખલ કર્યો. હવે બાબુભાઈને વાં જામનગરમાં જાણ થઈ, અને પોતે મહાજન પોતાની મોટર લઈ અને ઉસળ સટ આવ્યા. ઓખામટી અહીંયા કોકને પૂછ્યું કે ભાઈ આ ગાડી મારી છે અને આનું એક્સિડન્ટ થયું, આનો ડ્રાઈવર ક્યાં છે? તો કે ડ્રાઈવર તો કાંઈ અહીંયા દુકાનદાર છે, આડા બાપા, અમારા બાપાની દુકાન હતી, ગામડાની દુકાન. ગોરો તો બીડી ન હોય, બીડી હોય તો બાકર ન હોય. હે, એવી પરચું દુકાન બધી. તો એ સીધા ત્યાં આવ્યા અહીંયા દ્વારકા દવાખાને આવીને સરકારી હોસ્પિટલમાં પૂછ્યું કે મારો ડ્રાઈવર અહીંયા આ ફલાણી જગ્યાએ દખલ છે. એ સીધા ડ્રાઈવરના હાલ ચાલ પૂછવા બાપા અહીંયા બેઠા હતા અને આવ્યા અહીંયા. તો બાપાને પૂછ્યું કે આ ડ્રાઈવર આપણો છે, તમે આને લઈ આવ્યા, આડાબા તમારું નામ? તો હા, હું આખો કે કહ્યું ને કે આડાબા લઈ ગયા અહીંયા દુકાનવાળા. એટલે એને કહ્યું કે આડાબા તમારું નામ? તો કે હા. તમે લઈ આવ્યા અહીંયા? તો ધન્યવાદ, બહુ સરસ કાર્ય કર્યું. તો કે એમાં કોઈ ધન્યવાદ નથી કર્યું, માનવ ધર્મ છે અમારો. હું સંડાસ જતો ને આ ભાઈ આવી રીતે થયું. હે, અને તમારી ગાડી એનો એક્સિડન્ટ અહીંયા થયું, બરાબર. આ વાતની તો અત્યારે એના છોકરાઓને કે પોતરા તો અત્યારે ખબર ન હોય, બાકી છોકરાએ અત્યારે કેટલા વયા ગયા હશે અને કેટલા છે એની મને ખબર નથી. હા, કેમ કે 60 વર્ષ જેવું થવા આવ્યું, 60 વર્ષનો આડોગાળો છે. હા, તે પછી બાબાએ બધા હાલચાલ પૂછ્યા, બધું કર્યું, અને પછી મારા બાપાને બહુ આનંદથી મળ્યા. પછી કહ્યું કે આડાબા તમે કયો એ તમને હું આપવા તૈયાર થયું. મારો બાપ કે ભાઈ હું કાંઈ લેવા નથી, મેં આ કર્યું, મેં તો આ માનવ ધર્મ છે અને આપણી ફરજ છે માણસની, અને કુદરતને કરવું હતું. હું કોઈને સંડાસ કરવા જતો હતો અને મેં નજરે જોયું અને ફટી કાઢી અને હું અહીંયા આવી ગયો. નકર આ ભાઈ છે ને તેલ પીને ખલાસ થઈ જાત. હા, કેમ કે એનો મોઢો આખો ઉડી ગયો હતો. હા, આટલો તેલ ઢોરાણું હતું. તમારી ગાડી બજારી માલ નહીં એટલે બજારી માલ જ હોય અંદર. હા, પછી થોડાક બધું અહીંયા એવી રીતે વાતચીત થઈ. પછી બાપાને પછી અહીંયા મારા બાપા ઓખામટી અહીંયા ગામ આવી ગયા. હા, આ વાતને લગભગ 50 થી 60 વર્ષ થયા. તે પછી મેં 35 વર્ષ સુધી લંગર બનાવી અને લોહાર કામ કર્યું.
મારો માલ ખાનાભા હાડાભા માણેકના નામથી ચોરસ બાર ગોલ રોડ કટકા બરાબર એ બધા આ બાપભાઈ ટ્રાન્સપોર્ટમાં અહીંયા આવતા આજ દી સુધી. અટાણે મારે ભંગારનો સ્ક્રેપનો ડેલો છે મોટો, છોકરા ધંધો સ્ક્રેપનો કરે છે. અને હું આ ચણ જો જામનગરથી આવી છે 8 બાજકી 8 છે ને બરાબર ને હે. તો આપણે આ 15 વર્ષ થયા ચકલાઓને ને જુવાર બાજરો ને મોરલાઓને ઘઉં કરાવી સીતાવાળી માતાજી ઉપર હે. તો આ તો બધું એવું છે ભાઈ બરાબર. આ એક ઇતિહાસ અમારે આ ઓખામઢીમાં બીના બની હતી બરાબર. અને અમારા બાપાએ આ કાર્ય કર્યું હતું બરાબર. એના વિષયમાં તો અત્યારે બાબુભાઈ તો વયા ગયા અને એના જે છોકરા છે ને એને ખબર ન હોય પણ અત્યારે તો આ વિડીયા છે એના મારફત કદાચ ફેસબુકમાં કે જાણ થાય તો અમારા વિડીયા ફેસબુકમાં યુટ્યુબમાં બરાબર. હા 8 બાજકા નાખી દો હાલો ભાગી જઈએ અમે. તડકો ક્યાં લાગે જ છે, તડકો સેવા કરે ન લાગે હે. સેવા કરે ને જો મારી વાત સાંભળો, મારા બાપાએ સેવા કરી હતી 50-60 વર્ષ પહેલાં. હા બાપભાઈ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. બાપભાઈ ટ્રાન્સપોર્ટની ગાડીનો એક્સિડન્ટ થયો હતો બરાબર. એ ડ્રાઈવરનો તેલમાં મોટો બુજો પડ્યો હતો. મારા બાપા સંડાસ કરવા જતા ટાણે, જો 5 મિનિટ મોડા જાય ને તો તેલ પીને ડ્રાઈવર ખલાસ થઈ જાય. રામ રાખે ને કોણ ચાખે. તો આપણે સેવા કરીએ, આપણે તડકો શું કરે હે. હા તો બરાબર. તો આ ટ્રાન્સપોર્ટની અંદર આપણો 35 વર્ષ સુધી રોડ આવ્યા, ચોરસ રોડ હે ભાઈ, ગોલ લંગર દ્વારકામાં પહેલી મેં ચાલુ કરી. હા હવે અત્યારે 15 વર્ષથી આ ધંધો આપણે કરીએ છીએ. જો સીતાવાળી માતાજી ઉપર ચણ નાખવાની, ભીમપરા ખેતરીને ઘોટાણાવાળા દાડા ઉપર ચણ નાખવાની, પછી દરેવાડમાં ગાત્રાળ માતાજી ઉપર ચણ નાખવાની, પછી અહીંયા જે રાણસ મુક્તેશ્વર ફાટક છે એનાથી ઉત્તરની દિશામાં રેલવે ભર માતાજી આવડનું હે. હા નાખી દો વાંધો નહીં. હા બંધ કરી દો, નાખી દો. એ તો હા રોકાય નહીં, ક્યાં હેલિકોપ્ટર છે. આ ધંધો જ કરે છે આ ગાડી હા લેતી ત્યાંથી નહીં. આ 3 વર્ષ ત્યાં તો આ જ ધંધો કરે. આમાં પછી પાણા, પછી સિમેન્ટ હે, પછી લાદીયું. હવે રિક્ષાવાળાને 500 રૂપિયા ભાડો જોઈએ, કાઢવા ક્યાંથી? અહીંયા કંઈ માગતા તો જઈએ નહીં આપણે કોઈના આગળ. બિન માગ્યું આવે એ લેવાનું. જો આ બિન માગ્યું આવ્યું છે જામનગરથી હા. આમાં એક કહેવત છે કે કિસને બોયા કિસને કાટા ઓર કિસને ખાયા કિસકો પતા. એટલે કેનીએ વાવ્યું, કેનીએ કાપ્યું વાઢ્યું બરાબર, અને કાઢ્યું, અને કોણ ખાશે એ કોઈને ખબર છે? દાણા દાણા ઉપર ઉપર નામ છે લખવાવાળાનું, ખાવાવાળાનું લખેલ છે. તો આપણે અહીંયા પુગાડવાવાળા હે. આ બધી મોરલામાં જશે. જો ચકલીઓ ખાશે, મોરલા ખાશે, કબૂતર ખાશે. આપણી 10-11 વાગ્યા પછી એની છે સર્વિસ છે ને કાયમી સીતાવાડીએ. હો સીતાવાડીએ હે. આમાં જુવાર ને બાજરો નોખો છે એમ. બાજરાની કઈ કોથળી છે? એ બાજરાની છે. તમે ઉપાડી તો 2 કોથળી. હા 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 એ બાજરો બરાબર. 2 જ આઈટમ છે ને, 2 જ હોય. હા હા 4 બાજરો ને 4 આ. હવે અહીંયા તો વગર માગ્યું મળે લઈ લેવાનું, દ્વારકાધીશ મોકલાવે ને આપણે વાપરે રાખવાનું હા. આપવાળો અમારો દાડો રાજા રણછોડરાય. હા વા કદાચ ભરવી પડશે કે નહીં? હા બસ હા રેડી. હવે આનું બિલ કે કાંઈ દેવાનું છે કે લેવાનું છે? કાંઈ નહીં. હિન્દુ હોટલ હા, રાજપૂતાના હિન્દુ હોટલ કાં દ્વારકાધીશની જય જવા દો. આ રજવાડું છે ભાઈ હા, દ્વારકાધીશ રાજા હા. આ દ્વારકાધીશની ઈચ્છા અને મા જગદંબાની ઈચ્છા અને બીજી ખીચડીને ઘોટાણાવાળાની ઈચ્છા. આ તો આ બાબુભાઈ ટ્રાન્સપોર્ટનો જે આપણા ઘરે ઇતિહાસ છે એ મેં આ તમને જણાવ્યો. હકીકતમાં સત્ય ઘટનાની વાત કરી મેં. જય દ્વારકાધીશ હા, જય મા આશાપુરા, જય ખીચડીને ઘોટાણાવાળા વાછરડાડા. અને આ બાપભાઈ ટ્રાન્સપોર્ટની જો ચડતી રહીએ છે, આ જૂનામાં જૂની ટ્રાન્સપોર્ટ દ્વારકા.